નમસ્તે દોસ્તો, હું છું રાજદીપ જોશી અને આજે ઘણા બધા લોકોના પ્રશ્ન છે કે પોલીસ સીધો ફોન કરીને બોલાવે તો શું કરવું જોઈએ, જવું જોઈએ કે ના જવું જોઈએ? તો દોસ્તો એમાં બે રસ્તા છે. તમે સીધું પોલીસ સ્ટેશન જઈ પણ શકો છો. તમને એવું લાગે છે પોલીસ સ્ટેશન ગયા બાદ મને કોઈ ખોટા ગુનામાં સંડોવી દેવામાં આવશે, મને ક્યાંક ફસાવી દેવામાં આવશે, તો તમે પોલીસને કહી શકો છો કે BNSની કલમ 35ની પેટા કલમ 3 મુજબ મને નોટિસ મોકલો. ત્યારબાદ હું પોલીસ સ્ટેશન આવી જઈશ. દોસ્તો, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. કોગ્નિઝેબલ ઓફેન્સમાં જે તમને સીધા પકડી શકે છે, અને કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો એ તમને ફોન નહીં કરે, સીધા પકડી જ લે. એટલે સ્વાભાવિક છે કે પોલીસનો કોલ આવે છે એટલે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ જ છે. અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં કોર્ટની પરમિશન મેન્ડેટરી છે, નોટિસ મેન્ડેટરી છે, એ તમને સીધા નહીં પકડી શકે. એટલે સ્વાભાવિક રીતના ફોન આવે છે તો તમે નોટિસ એમની સાથે માંગી શકો છો. BNSની સેક્શન 35ની પેટા કલમ 3 મુજબ એ નોટિસ તમને મોકલશે. ત્યારબાદ તમે પોલીસ સ્ટેશન જઈને જવાબ લખાવી શકો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. દોસ્તો, ગભરાવાની કોઈ જરૂર નથી. કાનૂન તમારા પક્ષમાં જ છે. ફક્ત તેને સમજવાની જરૂર છે.